ભાઈ અમે સરકાર તરફથી સર્વે કરવા આવીએ તો તમારે લોન બોન એવું કોઈ હોય ને તો જણાવી દો તો અમે માફ કરાવી દઈએ. લોન હ ઓવર 10 લાખ રૂપિયા. અને આ મકાન તો ગીરવે હ. અને કોઈ ભાઈબંધ યુવાન પાસેથી લોન લીધેલી હોય એવું? એ તો 5 લાખ રૂપિયા. બરાબર. અલ્યા માધાભાઈ ચી જગ્યાએ છોકરી નખો, આ તો એક નંબર નો લુખો હ. આ જાનું મૂકું બાય. જીગા મારું તો હવે ગોઠવાઈ ગયું. હવે તમે લગનનું કોક વિચારો. ના ભાઈ ના, આ લગન બગન આપણે ના કરાય. જાનું બેબી ચીકુ બીકુ આપણે થોડી પગ પકડવાના હોય ભાઈ, કોઈ મળતી નહીં. અલ્યા ભાઈ થોડો હાથ લગાવજો. અલ્યા મને નહીં, એક્ટિવા ને. બસ જો હતો ભાઈ, આટલા દિવસથી દેખાતો નતો. જેલમાં હતો ભાઈ. વાહ, આપણે સ્કૂલમાં ભણતા એટલે તો તું એમ કહેતો કે હું મોટો થઈને પોલીસ બનોય, અને હાલ તો તારા ઉપર જ 4-5 કેસ ચાલે. જીગા તારા માટે એક હારા સમાચાર લાયો હું ને એક ખોટા સમાચાર લાયો. પહેલા ચિયા સમાચાર આપું બોલ. સારા સમાચાર રાખ. તાર બાપા એમ કીધું કે જો તું પરીક્ષામાં નપાસ થાય ને તો તારો લગ્ન કરાવી દેશી. ખોટા સમાચાર તું પાસ થઈ ગયું. ઉભી રાખ, જીગલામ ફોન કર, જીગલો હશે. હા ચાલ. હા બોલ ભાઈ. જીગા પેટ્રોલ પટી ગયું છે, 500 રૂપિયા મોકલના. પોંચો નહીં લે, 1000 નહીં 2000 નખું, હાલ નખું. ઉભો રે. આઈ ગયા લાઈટ કાપવા. લાઈટ જઈએ ને, લાઈટ તમારા બાપ દાદા ની થોડી હ. લાઈટ બિલ તો ભરતા નહીં. આ લાઈટ ભલે મારા બાપ દાદા ની ના હોય, પણ આ થોભલો થી ગાલી હોય ને એ જમીન મારા બાપ દાદા ની. હવે ઘેર જવું હોય ને તો આ લાઈટ ના તારે તાર ઘેર દેજે. નેચો ઉતરે ને તો એક કે રોળો ફોડું ફોડી નાખો. બાપા મારા લગ્ન કરવા. અલે જા તું લગ્ન કરવા લાયક જ નહીં, નાલાયક. તો છોડીની જિંદગી બગાડે. બાપા લગ્ન નહીં કરાવો તો હું ટૂંપો ખાઈ મરી જોઈ. લે આ 50 રૂપિયા ટૂંકો નહીં ખાઓ. અલા ઘઉંમાં નખવાની દવા પીને મરી જા. પાછો ઘઉંમાં ના મરતો, ઘઉં બગાડે. લે ભાઈ ચાચા દાડી દેખાડ્યો. વાહ, તો આ જમીન જુઓ, પેલો સીધલો રહ્યો ને તે બધી બધાથી લઈને પેલો બોર રહ્યો ને એ બધું આપણા દાદાનું છે. પવનભાઈ તમે તો બહુ પૈસા વાળા હતા. ભગવાનની મહેરબાની. સારું આ પેલા પૈસા લેવાના ભૂલી ગયો. 501 રૂપિયા પડ્યા તો આલોક ભાઈ. જોવું હેડો હસી એટલા તો લે શું લે. સારું કાલ આલ દઉં તમને. હા વાંધો નહીં, તમે ત્યાં જો મળીએ. ઓય પેલા પવનભાઈ તો બહુ પૈસા વાળા લાગી યાર. હા પવનભાઈ ચમ આ બધું દેખાય, બધું એમનું હ. જુઓ અલ્યા ભાઈ, એના બાપ દાદા ને અગવા બેવાય ટુકડોય નહીં. શું વાત કરો યાર. તો વેટો થઈ ગયો ને તમારો. પંજો જીયા અલે આખો દાડો બેહીને મોબાઈલ ઠીક કરે. કોક કમાવા જાય, કોક પૈસા બે પૈસા કરડી લાય. બાપા હું પૈસા કમાવા જાઉં, મોટો પૈસાદાર થઈ જાઉં તો મને ઘમંડ આવી જાય તો હું તમને લાત મારીને કાઢી મેલું. એ ના ચાલે. શું કરો બેટા? ઇજ્જત દે. શેની ઇજ્જત? કાલ તો તમે કહેતા હતા આખા ખાનદાનની ઇજ્જત તમે માટી કરી મૂકી.